टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઠંડી પડી રહી છે। 18 ડિગ્રીથી તાપમાન વધુ નોંધાયું છે। કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। વડોદરા, ડીસા, અમદાવાદમાં 18 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। રાજકોટ અને ભુજમાં પણ 18 ડિગ્રીથી નીચું તાપમાન છે કે જે નોંધાયું છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અનેક શહેરો એવા છે કે જ્યાં 18 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। આ સિવાય વડોદરા, ડીસા અને અમદાવાદમાં પણ 18 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। રાજકોટ અને ભુજમાં પણ 18 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ઠંડીની શરૂઆત, ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અનેક શહેરો એવા છે કે જ્યાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યના અનેક શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન અત્યારે નોંધાયું છે। રાજ્યમાં સૌથી ઠંડુગાર શહેર નલિયા કે જ્યાં અત્યારે સૌથી નીચું તાપમાન જોવા મળી રહ્યું છે અને આ સાથે જ વડોદરા, ડીસા અને અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે। વડોદરા, ડીસા અને અમદાવાદમાં 18 ડિગ્રીથી નીચે તાપમાન છે કે જે અત્યારે નોંધાયું છે। આ સિવાય રાજકોટ અને ભુજમાં પણ ઠંડીનો જે ચમકારો છે તે જોવા મળી રહ્યો છે અને રાજકોટ અને ભુજમાં પણ 18 ડિગ્રીથી નીચું તાપમાન છે કે જે નોંધાયું છે। એટલે કે ફરી એક વખત રાજ્યમાં ઠંડીનો ચમકારો, ઠંડીની શરૂઆત છે તે થઈ ગઈ છે અને શરૂઆતી સમયમાં જ ઠંડીનો જે ચમકારો છે તે સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય, રાજ્યના અલગ અલગ શહેરોની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ શહેરોમાં લોકો ઠૂંઠવાતા નજરે પણ પડ્યા અને અનેક શહેરો એવા છે રાજ્યમાં કે જ્યાં 18 ડિગ્રીથી નીચે તાપમાન અત્યારથી જ નોંધાયું છે અને આગામી સમયમાં વધુ ઠંડી પડે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। જો કે વહેલી સવારના આ સમયગાળાની અંદર જે લોકો છે તે પણ ખાસ કસરત કરવા માટે રિવરફ્રન્ટ ખાતે પણ પહોંચી રહ્યા છે। સંવાદદાતા આશુતોષ આજ મુદ્દે અમારી સાથે લાઈવ છે। આશુતોષ, એક તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, અમદાવાદમાં પણ 18 ડિગ્રીથી નીચે તાપમાન અત્યારે નોંધાયું છે અને એવામાં લોકો ખાસ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેતા અત્યારે નજરે પડી રહ્યા છે। લોકો શું માની રહ્યા છે? ખાસ ઠંડીનો સમયગાળો છે, કઈ રીતે પોતાના સ્વાસ્થ્યની દેખરેખ રાખી શકાય? જી વૈભવી, રાજ્યમાં ઠંડીનો પારો જે છે તે હવે ગગડી ગયો છે અને ઠંડી જે છે તે હવે ધીરે ધીરે જે છે તે વધી રહી છે। અમદાવાદ શહેરની જ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું તાપમાન જે છે તે 16 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે। તો રાજ્યમાં નલિયા જે છે તે સૌથી ઠંડુગાર જે છે તે બન્યું છે 13 ડિગ્રી સાથે। અમદાવાદના રિવરફ્રન્ટના દ્રશ્યો બતાવતું સવારના આ દ્રશ્યો છે જ્યાં વહેલી સવારે લોકો જે છે તે આવે છે અને ફિટનેસને લઈને તેઓ સજ્જ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય કે હાલમાં ઝુમ્બા જે છે તે ડાન્સ કરી રહ્યા છે અને ખાસ કરીને આજે રવિવારનો દિવસ છે એટલે તમામ વર્ગના લોકો જે છે, યુવાઓ છે, બાળકો સાથે સાથે મોટી ઉંમરના લોકો જે છે તે પણ અહીં આવીને ઝુમ્બા કરી રહ્યા છે અને પોતાના સ્વાસ્થ્યની કાળજી જે છે તે લઈ રહ્યા છે। ખાસ કરીને તમામ જે છે લોકો અહીંયા સન્ડે એન્જોય કરી રહ્યા છે અને સાથે સાથે ઠંડીથી રાહત પણ મેળવી રહ્યા છે। મિત્ર, કયા પ્રકારની આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ? આજે સન્ડે છે અને ઠંડી પણ વધી રહી। ઝુમ્બા એક્ટિવિટી કરી રહ્યા છીએ, ફિટનેસ માટેની એક્ટિવિટી છે। કેટલા સમયથી કરાવો છો? બેનિફિટ શું હોય છે ઝુમ્બાના? આનું મેઇન મોટિવ જે છે એ ફિટનેસ માટેનો છે કે લોકો એમના ફિટનેસ માટે જાગૃત રહે। અર્લી મોર્નિંગ એક્સરસાઇઝ કરવાથી હેલ્થ સારી રહે છે અને ઝુમ્બા એક એવી એક્ટિવિટી છે જેમાં 1600 કેલરીઝ તમે બર્ન કરી શકો છો। તો ઝુમ્બા જે છે તે એક્ટિવિટી છે, ઝુમ્બાની સાથે સાથે ગરબા પણ લોકો જે છે તે કરી રહ્યા છે। ડાન્સની સાથે સાથે ગરબા જે છે તે કેમ ભૂલાય? કારણ કે ગરબા જે છે ગુજરાતની ઓળખ છે અને હવે તો વિશ્વની પણ ઓળખ જે છે તે ગરબા બની ચૂક્યું છે। ત્યારે યુવાઓ, પ્રૌઢો, તમામે તમામ લોકો જે છે તે ગરબા પણ જે છે તે ગઈને ઠંડીથી રાહત જે છે તે મેળવી રહ્યા છે। મેડમ, કેટલું એન્જોય કરી રહ્યા છો સન્ડે? બહુ મજા આવે છે, એક્સરસાઇઝ, ફન,
કઈ રીતે એન્જોય કરો છો? શું બેનિફિટ છે? ફૂલ એનર્જેટિક, ફૂલ મજાની લાઈફ. ફૂલ મજાની લાઈફ જે છે તે જોઈ રહ્યા છો. અન્ય લોકો જે છે તે પણ ડાન્સ કરે છે. ઝુમ્બા તમે હમણાં કર્યા, કઈ રીતે જુઓ છો? સન્ડે કઈ રીતે એન્જોય કરી રહ્યા છો અને ઠંડી પણ વધી રહી? બહુ સરસ વેધર છે અને અમારું જીતો બિઝનેસ નેટવર્ક છે જેમાં અમે વિઝનર ગ્રુપમાંથી આવ્યા છે અને અમે આવું એક મેમ્બર્સ માટે પણ એક્ટિવિટી કરી છે કે જેમાં અમે સાયકલિંગ, ઝુમ્બા, રનિંગ, વોકિંગ કરીશું અને બસ આ એક અમે બહુ જ બધો એન્જોય કરી રહ્યા છે બધા મેમ્બર્સ ભેગા થઈને અને ગેટ ટુગેધર કરી રહ્યા છે અમે. એટલે હેલ્ધી વિઝનર, વેલ્ધી નેટવર્કિંગ, એ અમારું સ્લોગન છે અત્યારે. સન્ડે જે છે તે આવ્યા છે, ગરબા ગઈ રહ્યા છે, કઈ રીતે એન્જોય કરી રહ્યા છો સન્ડે? ફૂલ ઓફ એન્જોય. સન્ડે બહુ સરસ છે. સવારે વહેલા ભેગા થઈ ગયા છે, ઝુમ્બા અને બીજી બધી એક્ટિવિટી કરી રહ્યા છે. અમે બધા મેમ્બરો મળીને ખૂબ આનંદ કરી રહ્યા છે. એન્જોય. સન્ડે જે છે તે એન્જોય કરી રહ્યા છે. ઠંડી વધી રહી છે, ગરબા જે છે તે લોકો ગઈ રહ્યા છે. મિત્ર, કઈ રીતે ઠંડીમાં રાહત મેળવી રહ્યા છો? કારણ કે સન્ડે પણ છે અને ઠંડી પણ વધી રહી છે. ઠંડીની સામે એક્સરસાઇઝ ઇઝ વન ઓફ ધ બેસ્ટ મીડિયમ કે જેનાથી તમે તમારી હેલ્થને પણ સારી રાખી શકો અને ફિટનેસ અને મજા, મેઇન જે મજા છે, ફિટનેસની સાથે સાથે લોકોની જોડે મજા કરવાની જે મજા છે ને, એના માટે અમારા જીતો નેટવર્કનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ ઝુમ્બાનું આયોજન કર્યું. થેન્ક યુ. ઝુમ્બાનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો વહેલી સવારથી અહીં આવ્યા છે. મેડમ, ડિસેમ્બર છે, ગરબા પણ ગઈ રહ્યા છો, ઠંડી પણ વધી રહી છે, કેટલું એન્જોય કરી રહ્યા છે? બહુ મજા આવી રહી છે. તો જે છે તે લોકો એન્જોય કરી રહ્યા છે, મજા માણી રહ્યા છે. વહેલી સવારે જે છે તે શિયાળામાં લોકોને ક્યાંક ને ક્યાંક ઉઠવાનો કંટાળો આવતો હોય છે, રજાઈમાંથી બહાર નીકળવું પણ નથી ગમતું હતું, ત્યારે વહેલી સવારે અમદાવાદીઓ જે છે તે અહીં રિવરફ્રન્ટ પર પહોંચ્યા છે અને સન્ડે જે છે એન્જોય કરી રહ્યા છે. સાથે સાથે ઠંડી પણની પણ જે છે ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી રહ્યા છે, કારણ કે હવે શિયાળો જે છે તે જામવાનું શરૂ થયો છે, ત્યારે આ પ્રકારની ઠંડી જે છે તે પણ લોકો માણતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ઠંડીથી રાહત મેળવવા પણ ડાન્સ જે છે અને ઝુમ્બા કરી રહ્યા છે. જી બિલકુલ આશુતોષ, આભાર તમામ જાણકારી માટે.